મા બાપ તમારી પાસે શું માગે છે, એની શું અપેક્ષા હોય છે? એમની બહુ સેવા કરો, એમને બહુ પૈસાની સગવડ કરી આપો કે સુખ સુવિધાઓ વધારી આપો. મને લાગે છે કે કોઈ મા બાપ એવું નથી કોઈ એમના સંતાન પાસેથી ઈચ્છતા. મા બાપ સૌથી વધારે ઈચ્છા ધરાવતા હોય તો એ છે કે અમારી સાથે સમય ગાળો, અને આપણે એમાં મુદ્દત પાડતા રહીએ છીએ, કોર્ટની મુદ્દતની જેમ કે હવે પછી સમય આપશું, કાલે આપશું, પરમ દિવસે આપશું, આમ કરશું, તેમ કરશું, પણ સમય આપતા નથી. અને એ કારણે મા બાપ દુઃખી છે. સુમિત સભરવાલ આ નામ બહુ જાણીતું એટલે થયું કે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન બોઈંગ ક્રેશ થયું, એના પાયલોટ હતા, અને એણે પણ એના પિતાને પ્રોમિસ કરેલું કે હું જલ્દી નિવૃત્ત લઈ લઈશ અને તમારી સાથે વધુ ને વધુ સમય ગાળીશ. એના પિતા પુષ્કર રાજ, 80 વર્ષથી વધારે એમની ઉંમર છે, અને એમના ઉપર દીકરાના મોતનો ભાર આવ્યો છે. એ જ્યારે છેલ્લી વિદાય આપતા હતા મુંબઈમાં, ત્યારે એમનું હૃદય સ્વાભાવિક રીતે દુઃખી હતું ને આંખમાં આંસુ હતા, ને એ સંવેદના ત્યાં હાજર હતા એ બધાને સ્પર્શી ગઈ. ને જે વિડીયો આપણે જોયો આપણને પણ એ સ્પર્શી ગયો. એટલે આ દાખલો લેવા જેવો છે. સુમિત સભરવાલની ઈચ્છા બહુ હતી અને એમાં કોઈ ખોટ નથી કે મારે મારા પિતાશ્રી સાથે વધારે ને વધારે સમય ગાળવો છે, પણ હજી આપણી પાસે સમય છે. સુમિત સભરવાલ પાસે સમય ન રહ્યો, આપણી પાસે સમય છે. જેના પણ મા બાપ વિદ્યમાન છે એને એની સાથે સમય પસાર કરવામાં જરાય કરકસર ન કરો, અને કોર્ટની મુદ્દત જેવી મુદ્દત નહીં પાડો. મા બાપને આનંદિત રાખવા, એને સુખી કરવા માટેનો આ સૌથી સરળ રસ્તો છે કે એની સાથે વધુ ને વધુ સમય ગાળો. આભાર.